નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ભારતીય સેના ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરવા જઈએ તો જગ્યાઓ 350 પ્લસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તે પણ પરીક્ષા વગર નોકરીની મોટામાં મોટી તક ગણી શકાય। જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 7/1/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। જેમાં આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, અરજી ફી, અરજી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। જેમાં ઇન્ડિયન આર્મી એસએસસી ટીચ ક્રોસ, જેમાં વાત કરીએ તો ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન એટલે કે એસએસસી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ હેઠળ પુરુષો માટે 65મા કોર્સ અને મહિલાઓ માટે 36મા કોર્સ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। એમાં જો વાત કરીએ તો ઇન્ડિયન આર્મી એસએસસી ટીચમાં જો તમે ભારતીય સેનામાં ઓફિસર બનવાનું સપનું જોતા હોય તો એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ એક ખાસ તક છે। સેનાએ શોર્ટ સર્વિસ કમિશન એટલે કે એસએસસી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ હેઠળ પુરુષો માટે 65મા કોર્સ અને મહિલાઓ માટે 36મા કોર્સ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। જેમાં વાત કરીએ તો બી અથવા બી ટેટ પાસ માટે અરજી કરી શકે છે। આ ભરતી માટેની અરજી તારીખ 7મી જાન્યુઆરીથી શરૂઆત થઈ ચૂકી છે। આર્મીની જે વેબસાઇટ છે બરાબર, ત્યાંથી તમે જે તમારું ફોર્મ છે ત્યાંથી તમે સબમિટ કરવાનું રહેશે। જેમાં શોર્ટ સર્વિસ કમિશન ટેકનિકલ એન્ટ્રી સ્કીમ ભરતીમાં જો વાત કરીએ તો આ ભરતી દ્વારા કુલ 381 ખાલી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે। તેમાંથી શોર્ટ સર્વિસ કમિશનમાં 64 પુરુષો હેઠળ કુલ 350 પોસ્ટ, જ્યારે શોર્ટ સર્વિસ કમિશન 35 મહિલાઓ હેઠળ 29 પોસ્ટ, એસએસસી એટલે કે ડબલ્યુ ટેકનિકલ માટે 1 પોસ્ટ અને એસએસસી ડબલ્યુ નોન ટેકનિકલ નોન યુપીએસસી માટે 1 પોસ્ટ, એ રીતે તમારી જગ્યાઓ ભરવામાં આવશે। જેમાં વધુ માહિતી માટે ઉમેદવારોએ એકવાર સત્તાવાર સૂચના તપાસવી આવશ્યક છે। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। જેમાં વાત કરીએ તો કોર્સ પ્રમાણે જગ્યાઓ તો સિવિલ એન્જિનિયરિંગની 75 જગ્યાઓ, કોમ્પ્યુટર સાયન્સની 60 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની 33 જગ્યાઓ, ઇલેક્ટ્રોનિક્સની 64 જગ્યાઓ, યાંત્રિકની 101 જગ્યાઓ, વિવિધ એન્જિનિયરિંગની 17 જગ્યાઓ, આ પ્રમાણે જગ્યાઓમાં ભરતી થવાની છે। જેમાં આપણે બીજી વાત કરીએ તો આર્મી એસએસસી ટેક 36મો મહિલા કોર્સ ખાલી જગ્યાઓ, તેમાં જો કોર્સ પ્રમાણે જગ્યાઓ જોઈએ તો સિવિલની 7 જગ્યાઓ, કોમ્પ્યુટર સાયન્સની 4 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલની 3 જગ્યાઓ, ઇલેક્ટ્રોનિક્સની 6 જગ્યાઓ અને યાંત્રિકની 9 જગ્યાઓ, આ પ્રમાણે મહિલા કોર્સમાં ભરતી થવાની છે। જેમાં પાત્રતા અને માપદંડની જો વાત કરીએ તો જે વિદ્યાર્થીઓએ બીએ અથવા બી ટેટ પાસ કરેલી છે અથવા અંતિમ વર્ષ કે સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ એસએસસી ટેક એન્ટ્રી સ્કીમ માટે અરજી કરી શકે છે। ઉપરાંત ઉંમર તમારી 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ઉંમર 1 ઓક્ટોબર 2025ના રોજ ગણવામાં આવશે। જેમાં સંરક્ષણ કર્મચારીઓની વિધવાઓ પણ એસએસસી મહિલાઓ ટેક અને નોન ટેકનિકલ માટે અરજી કરી શકે છે। લશ્કરી કર્મચારીઓની વિધવાઓ માટે વય મર્યાદા 35 રાખવામાં આવેલી છે। જેમાં આપણે અરજી ફીની જો વાત કરીએ તો આ ભરતીમાં જોડાવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી મફત છે, એટલે કે કોઈ પણ પ્રકારની તમારે ફી ભરવાની નથી। જેમાં પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો એસએસસી ટેક દ્વારા આર્મીમાં ભરતી એસએસબી ઇન્ટરવ્યૂ દ્વારા થશે, એટલે કે કોઈ પણ પરીક્ષા વગર તમારા જે ભરતી છે એ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। જેમાં અરજી પ્રક્રિયા જો વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર જે વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે। અહીં તમારે એપ્લાય ઓનલાઈન પર જઈને પહેલા રજિસ્ટર બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નોંધણી પછી ઉમેદવારોએ
અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેમાં છેલ્લે ઉમેદવારોએ ભરતી માટે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે પ્રિન્ટ સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.